નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ખેરગામના ધરતીપુત્રોને ચક્રવાતે રડાવ્યા. કેરીનો ભાવ 1500ના રૂપિયા 500. અંબાલાલે આગાહી કરીને ગુજરાતના લોકોને સાવચેત રહેવા જણાવેલ હતું, પરંતુ ખેરગામ તાલુકામાં બપોરે 3 પછી ત્રાટકેલા ઝંઝવાતી ચક્રવાતે ધરતીપુત્રોના માટે કોઈ પણ બચાવ છોડ્યો નથી. આ મોસમમાં કેરીનો પાક અડધો પણ નથી છતાં કેટલાકને ત્યાં લોટરી લાગી હતી અને સારા દિવસોની રાહ જોતા હતા. ત્યાં ત્રાટકેલા વાવાઝોડાએ દરેકના ખેતરના કેરી ચીકુના ઝાડવાને હચમચાવી તૈયાર પાકને જમીન ભેગો કરી દીધો હતો. ખેરગામ કેરી માર્કેટ સબયાર્ડમાં 5 વાગ્યાથી બાઇક સરવવાનો ધસારો વધ્યો હતો, જેઓ તૂટી પડેલી કેરીઓ કેરેટ ભરીને વેચવા આવ્યા હતા. બૃહદ અનાવિલ સમાજ આયોજિત સમૂહ યજ્ઞોપવિત સમારંભમાં 20 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા. બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા અત્રેના રામજી મંદિર દુધિયા તળાવ નવસારીમાં યોજાયેલ સામૂહિક યજ્ઞોપવિતના કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વસવાટ કરતા અનાવિલ પરિવારના ભાઈઓ બહેનોના 20 બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી. બૃહદ અનાવિલ સમાજ નવસારીના પ્રમુખ મુકેશ નાયક, ઉપપ્રમુખ ધર્મેશ નાયક તેમજ મંત્રી, સહમંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યો તેમજ સમારંભના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ખાસ હાજર રહી તમામ અનાવિલ પરિવારના સભ્યોને શુભેચ્છા આપી હતી. ચીખલીના બલવાડા ઓવરબ્રિજ ખાતેથી 3.56 લાખનો દારૂ પકડાયો. નવસારી જિલ્લામાંથી થતી દારૂની ગેરકાયદે હેરફેર અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા જિલ્લા પોલીસની એલસીબીના પીઆઈ આહિર, પીઆઈ ગોહિલ, પીઆઈ રાઠોડ તથા પીએસઆઈ ગઢવી અને તેમની ટીમે ચીખલી પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર થઈ એક બેલેનો કાર નંબર JJ23 BL 5444માં દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે. આ બાતમીને આધારે એલસીબીની ટીમે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ 1152 નંગનો કુલ રૂપિયા 3,56,160ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા 3 લાખની કાર મળી કુલ રૂપિયા 6,56,160ની કિંમતનો મુદ્દા માલ કબજે લઈ કારથી ભાગી છૂટેલા વલસાડ પાર્ટીના સેંધલવાડના કાર ચાલક સાજન ભરતભાઈ પટેલે વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ આ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 24°C જ્યારે લઘુત્તમ તાપમાન 18°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 83% તો સાંજે 100% રહ્યું હતું. હવાની ગતિ 7.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. ધારાગીરી ઓવરબ્રિજ ખાતેથી રૂપિયા 2.52 લાખનો દારૂ પકડાયો. નવસારી જિલ્લામાંથી દારૂની ગેરકાયદેસર થતી હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જિલ્લા એલસીબીના પીઆઈ આહિર, પીઆઈ ગોહિલ, પીઆઈ રાઠોડ અને પીએસઆઈ ગઢવી અને તેમની ટીમે જિલ્લામાં ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસમાં હતા. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ નયનકુમાર તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને સંયુક્તપણે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર થઈ એક સ્કોડા રેપિડ કાર નંબર JJ01 KS 3438માં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર 48ના ધારાગીરી ઓવરબ્રિજના દક્ષિણ છેડે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા કાર ચાલકે પોલીસની નાકાબંધી જોતા તેની કાર પૂર ઝડપે ધારાગીરી ગામની VSG સ્કૂલ તરફના રોડ પર હંકારી કારને પડતી મૂકી સુરતના રાજગડી ગામનો કાર ચાલક 23 વર્ષીય રાહુલ જીતેન્દ્ર પટેલ તથા કારનો ક્લીનર ડેનિસ પટેલ ભાગી છૂટ્યા હતા. જે પૈકી કાર ચાલક રાહુલ પટેલ પોલીસની હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે ડેનિસ પટેલ ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ 432 નંગનો કુલ રૂપિયા 2.52 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા દારૂનો આ જથ્થો રૂપિયા 3 લાખની કાર મળી કુલ રૂપિયા 5.52 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક રાહુલ જીતેન્દ્ર પટેલની અટકાયત કરવા સાથે વેગનાર કારમાં દારૂનો જથ્થો ભરેલ સ્કોડા કારનું વેગનાર કારમાં પાયલોટિંગ કરનાર અક્ષય હિતેશ પટેલ તથા દારૂનો જથ્થો ભરેલ સ્કોડા કારનું વેગનાર કારમાં પાયલોટિંગ કરનાર રાજગડી ગામ સુરતનો અલ્પેશ જીતેન્દ્ર પટેલ તેમજ સ્કોડા કારનો ભાગી છૂટેલ ક્લીનર ડેનિસ પટેલે વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તેમજ વોન્ટેડ તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં પ્રોહી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. વહન કરી લઈ જતા પકડી પાડેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં નવસારી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામે આવેલ નુરાનીનગર ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વેસમાના પીએસઆઈ તેમજ વેસમા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમલસાડની સરીખુરદ હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય 100%, જ્યારે ધોરણ 12 સાયન્સનું 97.95% રિઝલ્ટ આવ્યું. અમલસાડના કાંઠા વિસ્તારને આવરી લેતી કાંઠા વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.એન. નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શન ઉચ્ચતર માધ્યમિક સ્કૂલે તેની શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા ચાલુ સાલે પણ જાળવી રાખી છે. ગણદેવી તાલુકામાં 900થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ હાઈસ્કૂલમાં ગત ફેબ્રુઆરી 2024માં લેવાયેલ ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં 146 વિદ્યાર્થીઓએ જેમાં 143 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 97.95% રિઝલ્ટ મેળવ્યું છે, જ્યારે માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 12 સામાન્યમાં 63 વિદ્યાર્થીઓ બેઠા હતા અને તમામ 63 વિદ્યાર્થીઓ પાસ થઈ 100% રિઝલ્ટ મેળવ્યું છે. સરીખુરદ હાઈસ્કૂલના આ ઉચ્ચતમ પરિણામ માટે કેળવણી મંડળે ડોક્ટર પ્રકાશ પટેલ અને શાળા પરિવાર શાળાને ગૌરવ અપાવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભક્તાશ્રમ શાળાએ ધોરણ 12 બોર્ડમાં સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું. સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં 98.33% અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં 95% જેટલું ઊંચું પરિણામ મેળવ્યું. નવસારીની જાણીતી ભક્તાશ્રમ શાળાએ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ જાળવી રાખ્યા છે. સામાન્ય પ્રવાહમાં 98.33% જેટલું ઉચ્ચ પરિણામ મેળવ્યું છે, જેમાં તપન સોની A1 ગ્રેડ મેળવ્યો છે તથા 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. લગભગ 80% જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગથી વધુ પરિણામ હાંસલ કર્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચીકુના પાકમાં વિવિધ જૈવિક ખાતરોના નિદર્શન ગોઠવવામાં આવ્યા. નવસારી જિલ્લામાં ચીકુનું ઘણું વાવેતર કરાયેલ છે. ઘણા ખેડૂતો ચીકુ પાક પર જ આર્થિક રીતે નિર્ભર છે. તેથી ચીકુ પાકની ઉત્પાદન વધારવા માટે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા ઘટાડી ખેતીમાં જૈવિક ખાતરો તેમજ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વધે તથા ચીકુની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર Z.P. પટેલના માર્ગદર્શન અને સૂચનો ધ્યાને લઈ ચીકુની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની તાલીમ ગોઠવવામાં આવી હતી. નવસારીમાં માવઠાનો કહેર. મટવાડ સ્થિત ગાંધી યાત્રી નિવાસમાં મુકાયેલ ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ. નવસારી જલાલપોર પંથકમાં ગતરોજ ફૂંકાયેલ ભારે તોફાની પવન સાથેના માવઠાને લઈને નવસારી જલાલપોર પંથક સહિત જિલ્લાભરમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જલાલપોર તાલુકાના મટવાડ ખાતે આવેલ ગાંધી યાત્રી નિવાસમાં મુકાયેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ આ તોફાની પવન સામે ટકી ન શકતા ખંડિત થઈ હતી. નવસારી દાંડી રોડ પર મટવાડ સ્થિત ગાંધી યાત્રી નિવાસ સ્થાને મુકાયેલ મહાત્મા ગાંધીની પ્રતિમા તોફાની પવનનો માર સહી ન શકતા નીચે પટકાતા તેમાં તિરાડો પડી ગઈ હતી. નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ગતિએ ફૂંકાયેલ તોફાની પવન અને માવઠાને લઈને ભારે નુકસાન થયું છે. ઠેક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. મટવાડ સ્થિત ગાંધી યાત્રી નિવાસના કર્મીઓએ પ્રીતમ પટેલ અને અન્ય કર્મચારીઓએ તત્કાલ પગલાં લઈ પવનને કારણે નીચે તૂટી પડેલ ખંડિત પ્રતિમાને સંપૂર્ણ સન્માન સાથે સલામત સ્થળે ખસેડી લીધી હતી. નવસારીના માજી સૈનિકોએ પહેલગામના આતંકી હુમલાના જવાબમાં થયેલ ઓપરેશન સિંદૂરને આવકાર્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલ આતંકી હુમલો અને નિર્દોષ હિન્દુઓની હત્યાના જવાબમાં અંતે પખવાડિયા બાદ ભારતીય સેનાએ વળતો પ્રહાર કરતા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આતંકી કેમ્પો નષ્ટ કરી 100થી વધુ આતંકીઓનો ખત્મ કરી નાખતા સમગ્ર દેશમાં ઉત્સાહ છવાયો છે. સેનાની આ કામગીરીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. ત્યારે નવસારીના ભૂતપૂર્વ સૈનિકોએ પણ સેનાની આ કામગીરીને વધાવી લેતા સરકાર અને તેના સેનાની પ્રશંસા કરવા સાથે દેશ માટે ફરી સેનામાં સેવા આપવાની તત્પરતા દર્શાવી હતી.
જલાલપોર તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવો વિરુદ્ધ સતત ચોથા દિવસે પણ કાર્યવાહી ચાલુ. કરાડી ખાતે વધુ 3 હેક્ટરમાં બનેલ ઝીંગા તળાવો દૂર કરાયા. 4 દિવસમાં 16 હેક્ટર તળાવો દૂર કરાયા. જલાલપોર તાલુકાના કરાખટ ગામ ખાતે બનેલ ગેરકાયદેસર ઝીંગા તળાવોની જાણકારી મળતા મામલતદાર મૃણાલદાન ઈસરદાને કરાખટ ખાતે 9 હેક્ટરમાં બનાવેલ ગેરકાયદેસર 3 જેટલા મોટા તળાવોને દૂર કર્યા હતા. મામલતદારે સતત બીજા દિવસે પણ જલાલપોર તાલુકામાં 3 હેક્ટરમાં બનેલ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કર્યા હતા. આ પહેલા 3 દિવસ અગાઉ પણ જલાલપોરના કરાડી ખાતે 4 હેક્ટરમાં ગેરકાયદે બનેલા ઝીંગા તળાવોને દૂર કરાયા હતા. જલાલપોર તાલુકાના તવડી ગામ ખાતે બાઇક પર બેસી જઈ રહેલ દંપતીને મારવાના પ્રકરણમાં દંપતીને મારનારા 3 આરોપીને માત્ર ઠપકો આપવા સાથે ભોગ બનનાર દંપતીને ₹10,000નું વળતર ચૂકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. વર્ષ 2022માં જલાલપોર તાલુકાના તવડી ગામના મંદિર ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ હરિભાઈ પટેલ તેમના પત્ની ઉષાબેન સાથે તેમની બાઇક પર બેસી પસાર થઈ રહ્યા હતા. તે સમય અગાઉની અદાવતમાં તવડીના જ હિરેન જગુ પટેલ, સાગર ગિરીશ પટેલ તથા સાવન ગિરીશ પટેલે તેમને અટકાવી લાકડીના વડે માર્યો હતો. આ અંગેના કેસમાં અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, રજૂ કરાયેલ પુરાવો તેમજ બંને પક્ષોની રજૂઆત સાંભળી હુમલાખોર આરોપીઓને દોષિત ઠેરવવા સાથે તેમની અત્યાર પર્યંતની સારી વર્તણૂકને ધ્યાને રાખી દોષિતોને જામીન પર મુક્ત કરવા સાથે ભોગ બનનાર દંપતીને ₹10,000નું વળતર ચૂકવવાનો હુકમ અદાલત દ્વારા ફરમાવવામાં આવ્યો હતો. અમલસાડ પંથકમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી વ્યાપક નુકસાન. ઘરના પતરા, સોલાર પેનલ ઉડી, વાડીઓમાં આંબાની ડાળો તૂટી અને ચીકુના ફળો જમીનદોસ્ત થયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પડેલા વરસાદ અને અચાનક ત્રાટકેલા વાવાઝોડાના કારણે અમલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયાની માહિતી મળી રહી છે. ઘણા ગામોમાં ઘરના પતરાઓ ઉડીને ફંગોળાયા છે તો સોલાર પેનલ પણ તૂટી ગઈ છે. વાવાઝોડાના કારણે વાડીઓમાં આંબાની ડાળો તૂટી પડી છે તો ચીકુના ફળો જમીન પરથી પડીને પથરાઈ ગયાની માહિતી મળી રહી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.